રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે, તો તાપમાનમાં પણ ખાસ ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી. છેલ્લા 24 કલાક દરમિયાન 42.4 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે, જ્યારે અમદાવાદમાં 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. તો બીજી તરફ ચોમાસું આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન પ્રદેશ, મધ્ય બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં આગળ વધવાની ધારણા છે. હવામાન વિભાગે આજે આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના હિમાલયી પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, કેરળ, માહે, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તમિલનાડુ, પુડુચેરી અને कराईकल में भारे वरसाद की संभावना है. अगले 7 दिन तक पूरे गुजरात में मौसम लगभग आमतौर पर खुश्क रहेगा. इसके अलावा मैक्सिमम टेम्परेचर की बात करें तो पिछले 24 घंटे में कच्छ में और नॉर्थ गुजरात में अप्रिशिएट राइज आया है हमारा थोड़ा सा. नोलार विशेषकर नोलार चैंपर जो अप्रिशिएट अबव नॉर्मल चल रहे हैं अभी कच्छ में और नॉर्थ गुजरात में. और साउथ गुजरात में और जो है अपना सौराष्ट्र उसमें नॉर्मल से अबव नॉर्मल चल रहे हैं. तो वर्तमान में भी क्योंकि वेस्टर्ली विंड्स हैं पूरे स्टेट में, तो कोई विशेष बदलाव अगले 7 दिन तक मैक्सिमम टेम्परेचर में आने की उम्मीद नहीं है.